શ્રી કર્મયોગ વિદ્યાલય કલ્યાણપુર ઓનલાઈન ક્લાસની અંદર આપ સર્વેનું હું સ્વાગત કરું છું। બાલા વિદ્યાર્થી મિત્રો, આપણે આ સમયે તો ક્લાસની અંદર ભેગા થવા જોઈએ, પરંતુ એ થઈ શક્યું નથી। તો આપણે આ ઓનલાઈન ક્લાસની અંદર જેવો પ્રયાસ કરીએ, શીખવાનો પ્રયાસ કરીએ, તો આજે ધોરણ 8ના પહેલા સેમેસ્ટરની અંદર જોઈએ તો આપણે પહેલું યુનિટ છે Q4 ક્વેશ્ચન્સ। એમાં પહેલી એક્ટિવિટી જોઈએ આપણે, હિયર ઇઝ ઇમેજનરી ઇન્ટરવ્યૂ વિથ ફેમસ એસ્ટ્રોનોટ સુનિતા વિલિયમ। અહીં ઇમેજનરી એટલે કાલ્પનિક, ઇન્ટરવ્યૂ એટલે વાતચીત, ફેમસ એટલે પ્રખ્યાત, એસ્ટ્રોનોટ એટલે અવકાશયાત્રી। અહીંયા પ્રખ્યાત અવકાશયાત્રી સુનિતા વિલિયમ સાથેની વાતચીત આપેલી છે, તે આપણે જોઈએ। લિસન ટુ યોર ટીચર, તમારા શિક્ષકને સાંભળો। રીડ ઇટ, તેને વાંચો। વર્ક ઇન પેર એન્ડ ડ્રામેટાઇઝ ઇટ, એને જોડીમાં કામ કરો। પેર એટલે શું થાય? જોડી, જોડીમાં કામ કરો। એન્ડ ડ્રામેટાઇઝ ઇટ, ડ્રામેટાઇઝ એટલે શું થાય? નાટ્ય રૂપાંતરિત કરો। ઇન્ટરવ્યુઅર સેઝ, હેલો મિસ સુનિતા વિલિયમ, વેલકમ ટુ અવર પ્રોગ્રામ। અહીંયા ઇન્ટરવ્યૂ લેનાર કહે છે, હેલો સુનિતા વિલિયમ્સ, વેલકમ ટુ અવર પ્રોગ્રામ। અવર પ્રોગ્રામ એટલે અમારા કાર્યક્રમમાં, અમારો કાર્યક્રમ। ઇન્ટરવ્યુઅર, નમસ્કાર સુનિતા વિલિયમ, અમારા આ કાર્યક્રમમાં આપનું સ્વાગત છે। સુનિતા વિલિયમ સેઝ, હેલો, નાઇસ મીટિંગ યુ। સુનિતા વિલિયમે કહ્યું, તમને મળીને ખૂબ જ આનંદ થયો। સુનિતા વિલિયમ, ઇન્ટરવ્યુઅર સેઝ, વેર ડુ યુ વર્ક? સુનિતા વિલિયમ, એટ નાસા એઝ એ ફ્લાઇટ એન્જિનિયર। હું નાસાની અંદર એક ફ્લાઇટ એન્જિનિયર તરીકે કામ કરું છું। ઇન્ટરવ્યુઅર, વેર યુ બોર્ન? તમારો જન્મ ક્યાં થયો હતો? વેર યુ બોર્ન? તમારો જન્મ ક્યાં થયો હતો? સુનિતા વિલિયમ સેઝ, ઓહિયો। આ અમેરિકાનું એક સિટી આવેલું છે। ઇન્ટરવ્યુઅર, વોટ ઇઝ યોર ડેટ ઓફ બર્થ? ઇન્ટરવ્યુઅર સેઝ, વોટ ઇઝ યોર ડેટ ઓફ બર્થ? તમારી જન્મ તારીખ શું છે? ત્યારે સુનિતા વિલિયમ સેઝ, 19 સપ્ટેમ્બર 1965। 19 સપ્ટેમ્બર 1965 મારો જન્મ છે। 19 સપ્ટેમ્બર 1965માં મારો જન્મ થયો હતો। ઇન્ટરવ્યુઅર, વેર ડુ યુ ગેટ યોર ગ્રેજ્યુએશન ફ્રોમ? ગ્રેજ્યુએશન એટલે શું થાય? ગ્રેજ્યુએશન એટલે તમારું સ્નાતક। તમે તમારું સ્નાતક ક્યાં પૂરું કર્યું હતું? સુનિતા વિલિયમ સેઝ, આઈ ડીડ માય ગ્રેજ્યુએશન ફ્રોમ ફ્લોરિડા ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી। ત્યારે સુનિતા વિલિયમ કહે છે કે મેં મારું સ્નાતક ફ્લોરિડા ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજીમાં મેં મારું સ્નાતક પૂરું કર્યું છે। ઇન્ટરવ્યુઅર, વિચ સ્પેશિયલ આઇટમ ડીડ યુ બ્રિંગ વિથ યુ ઇન ધ સ્પેસ ફર્સ્ટ ટાઈમ? અહીંયા ઇન્ટરવ્યુઅર છે, એને સરસ મજાનો પ્રશ્ન પૂછ્યો છે, વિચ સ્પેશિયલ આઇટમ ડીડ યુ બ્રિંગ વિથ યુ ઇન ધ સ્પેસ ફર્સ્ટ ટાઈમ? બ્રિંગ એટલે લઈ જવું, સ્પેસ એટલે અવકાશ, ત્યાર પછી ફર્સ્ટ ટાઈમ એટલે પહેલી વખત। અહીંયા ઇન્ટરવ્યુઅરે સરસ મજાનો પ્રશ્ન પૂછ્યો છે કે જ્યારે તમે સૌ પ્રથમ અવકાશમાં ગયા ત્યારે કઈ ખાસ વસ્તુ સાથે લઈ ગયા હતા? ત્યારે સુનિતા વિલિયમ સેઝ, ધ ભગવદ્ ગીતા, અ સ્મોલ આઇડલ ઓફ ગણેશા, એ લેટર રિટન ઇન હિન્દી બાય માય ફાધર। બહુ સરસ મજાનો, જો સુનિતા વિલિયમ પોતે વિદેશી હોવા છતાં, મૂળ ભારતીય છે, પણ તેમ છતાં પણ આપણા હિન્દુ ધર્મની સાથે તે લગાવ છે, આપણા ભારત દેશની સાથે લગાવ છે, એ આ પ્રશ્નના જવાબમાં તમને જોવા મળે છે। સુનિતા વિલિયમ સેઝ, ધ ભગવદ્ ગીતા। સુનિતા વિલિયમ કહે છે કે ભગવદ્ ગીતા, અ સ્મોલ આઇડલ ઓફ, આઇડલ એટલે મૂર્તિ, એક નાનકડી મૂર્તિ, અ સ્મોલ આઇડલ ઓફ ગણેશા, એક ગણેશ ભગવાનની નાની મૂર્તિ,
એન્ડ લેટર રિટન ઇન હિન્દી બાય માય ફાધર, કે હિન્દીની અંદર લખાયેલો, મારા પિતા દ્વારા લખાયેલો પત્ર. બહુ સરસ મજાનો અહીંયા આપણે જવાબ આપ્યો છે સુનિતા વિલિયમ્સે. ત્યાર પછી ઇન્ટરવ્યુઅર પ્રશ્ન પૂછે છે, હુ ઇન્સ્પાયર્ડ એટલે શું થાય? પ્રેરણા આપવી. હુ ઇન્સ્પાયર યુ ઇન યોર લાઈફ એન્ડ વર્ક, તમારા જીવન અને તમારા કામમાં તમને કોણે પ્રેરણા પૂરી પાડી? જીવનની અંદર વિદ્યાર્થી મિત્રો આપણે ક્યાંય ને ક્યાંય કોઈક વ્યક્તિને આપણે આદર્શ રાખવો પડે તો જ આપણા જીવનને આપણે સર્વશ્રેષ્ઠ બનાવી શકીએ. અહીંયા સુનિતા વિલિયમે સરસ મજાનો જવાબ આપ્યો છે કે અહીંયા ઇન્ટરવ્યુઅરે પ્રશ્ન પૂછ્યો કે તમારા કામ અને તમારા જીવનને તમને કોણે પ્રેરણા આપી હતી? સુનિતા વિલિયમ સેઝ મહાત્મા ગાંધી. સુનિતા વિલિયમે કીધું કે મહાત્મા ગાંધી. ખૂબ સરસ મજાનો જવાબ આપ્યો. ત્યાર પછી જોઈએ ઇન્ટરવ્યુ, વોટ ઇઝ યોર કન્ટ્રી ઓફ ઓરિજિન, તમારો મૂળ દેશ કયો છે? તમારો મૂળ એટલે તમારો મૂળ દેશ કયો છે? સુનિતા વિલિયમ સેઝ ઇન્ડિયા, ભારત. ઇનફેક્ટ માય ફાધર દીપક પંડ્યા ઇઝ ફ્રોમ ગુજરાત, અને હકીકતમાં મારા પિતા દીપક પંડ્યા છે તે ગુજરાતમાંથી છે. બહુ સરસ મજાનો અહીંયા વિદ્યાર્થી મિત્રો એક ડાયલોગ ઓફ કન્વર્ઝેશન વાતચીત આપી છે, એની અંદર આપણે સારી રીતે સમજી શકીએ. અને આ ડાયલોગનું આપણે આપણા રોજબરોજના જીવનની અંદર જો તમે પોતાની રીતે પોતે ભાઈ બહેન હોય, બે મિત્ર હોય, એ એકાબીજાને આ રીતે તમે સ્પીકિંગ પાવર તમારો વધારી શકાય. એકાબીજા પ્રેક્ટિસ કરીએ એટલે આવો તમારો સ્પીકિંગ પાવર તમે વધારી શકો. વર્ક ઇન પેર, ઇન્ટરવ્યૂ યોર ફ્રેન્ડ, રાઇટ ઇન બિલો, તમે તમારા મિત્રનું ઇન્ટરવ્યૂ લ્યો અને નીચે લખો. આ રીતે તમે તમારા મિત્રના જન્મ તારીખ, ક્યાં જન્મ થયો, શું કામ કરે છે, એના માતા પિતા શું કરે છે, એવા અનેક પ્રકારના વાતચીત કરી અને તમે ડાયલોગ બનાવી શકો. આપણે ત્યાર પછી જોઈએ એક્ટિવિટી 2A, રીડ ધ સેન્ટેન્સ કેરફુલી, કાળજીપૂર્વક વાક્ય વાંચો. સેન્ટેન્સ એટલે વાક્ય, કેરફુલી એટલે કાળજીપૂર્વક. રીડ ધ ક્વેશ્ચન એન્ડ માર્ક ફોર ઓલ ધ ક્વેશ્ચન ધેટ આર આન્સર ઇન ધ સ્ટેટમેન્ટ, તમારે એવા બધા પ્રશ્નને તમારે રાઇટ કરવાના છે કે જેનો જવાબ, સ્ટેટમેન્ટ એટલે કે વિધાન, કે જેના એવા પ્રશ્નનો તમારે રાઇટ કરવાનું છે કે જેના જવાબ બધા વિધાનમાં આવી જતા હોય એવા પ્રશ્ન તમારે રાઇટ કરવાનું છે. તો ચાલો જોઈએ એક્ટિવિટી 2A. સુનિતા વિલિયમ્સ સ્ટેડ ઇન ધ સ્પેસ ફોર 36 days. અહીંયા એક વિધાન આપેલું છે કે સુનિતા વિલિયમ એ 36 દિવસ સુધી અવકાશમાં રહ્યા હતા. સ્ટે એટલે સાદો ભૂતકાળ આપેલો છે, કર્તા ક્રિયાપદનું, ભૂતકાળનું રૂપ, કર્મ અન્ય શબ્દ. હવે જોઈએ અહીંયા પહેલો પ્રશ્ન લાગુ પડે છે કે નહીં તે જોઈએ. વેર ડીડ સી સ્ટે, તેણી ક્યાં રહી હતી, તેણી ક્યાં રહ્યા હતા? તો પહેલો પ્રશ્ન આપણે અહીંયા આરામથી લાગુ પડે છે એટલા માટે એમાં રાઇટ કરીએ. હુ સ્ટેડ ઇન ધ સ્પેસ, એ પણ લાગુ પડે. હુથી પ્રશ્ન, પહેલા પ્રશ્નનો જવાબ છે વેર ડીડ સી સ્ટે, તેણી ક્યાં રહી હતી? તો કે સ્પેસ, અવકાશની અંદર. પહેલાનો જવાબ અવકાશ આવી ગયો, સ્પેસ. ત્યાર પછી બીજો પ્રશ્ન જોઈએ, હુ સ્ટેડ ઇન ધ સ્પેસ, એ પણ લાગુ પડે છે. કોણ અવકાશમાં રહ્યું હતું? એ પણ લાગુ પડે છે. એનો જવાબ છે સુનિતા વિલિયમ, એ પણ વિધાનની અંદર એનો જવાબ છે. ત્યાર પછી બીજો, ફોર હાઉ મેની ડે ડીડ સી સ્ટે ઇન ધ સ્પેસ? તો કે 36 દિવસ. તેણી કેટલા દિવસ માટે અવકાશમાં રહ્યા હતા? એનો જવાબ પણ છે. અહીંયા વિદ્યાર્થી મિત્રો ત્રણે ત્રણ પ્રશ્ન છે એ લાગુ પડે છે. ત્યાર પછી બીજું વિધાન જોઈએ આપણે. સરસ મજાનું અહીંયા બીજું વિધાન આપ્યું છે. ધ થિયેટર વોઝ ફર્સ્ટ ડેવલપ ઇન ગ્રીસ એઝ પાર્ટ ઓફ રિલિજિયસ વ્યૂ. થિયેટર એટલે કે સિનેમા, ચલચિત્ર ગુજરાતીમાં વાલા વિદ્યાર્થી મિત્રો આપણે કહીએ તો ચલચિત્રનો સૌપ્રથમ વિકાસ ગ્રીસની અંદર એક ધાર્મિક હેતુથી કરવામાં આવ્યો હતો. આ વિધાન હું બોલી ગયો, એ આખું ગુજરાતી છે એનું. તો વોટ વોઝ ડેવલપ ઇન ગ્રીસ જોઈએ આપણે. એમાં વોટ વોઝ ધ ડેવલપ ઇન ગ્રીસની અંદર શું વિકાસ કરવામાં આવ્યું હતું? તો કે થિયેટર. આ જવાબ મળે છે તો કે પહેલો પ્રશ્ન લાગુ પડે છે. વોટ વોઝ ધ ડેવલપ ઇન ધ ગ્રીસ,
વાય વોઝ ધ થિયેટર ડેવલપ? શા માટે થિયેટરનો વિકાસ કરવામાં આવ્યો હતો? તો કે એઝ અ પાર્ટ ઓફ રિલિજન્સ વ્યૂ. બીજો થઈ ગયો, વેર ડીડ ધ ફર્સ્ટ થિયેટર ડેવલપ? સૌ પ્રથમ પહેલું થિયેટર ક્યાં ડેવલપ કરવામાં આવ્યું હતું? તો કે ગ્રીસ. 3 જવાબ લાગુ પડે છે, એટલે આ 3 વિધાન આવશે. 3 જવાબ છે એ ઉપલા સ્ટેટમેન્ટ એટલે કે વિધાનમાં 3 જવાબ મળે છે, એટલા માટે એ 3 લાગુ પડે છે. હવે ત્રીજું વિધાન જોઈએ. ધ ફર્સ્ટ ન્યૂઝપેપર એડવર્ટાઇઝમેન્ટ અપિયર ઓન ધ બેક પેજ ઓફ લંડન ન્યૂઝપેપર ઇન 1625. હવે આપણે આ વિધાનનું આપણે ગુજરાતી કરીએ કે ધ ફર્સ્ટ ન્યૂઝપેપર એડવર્ટાઇઝમેન્ટ, કે સૌ પ્રથમ પહેલી સમાચાર પત્રની અંદર જાહેરાત, અપિયર એટલે બહાર પડી હતી. ધ બેક પેજ ઓફ લંડન ન્યૂઝપેપર, લંડનના ન્યૂઝપેપરની અંદર 1625ની અંદર સૌ પ્રથમ પાછળના pane એ પહેલી વખત સમાચાર પત્રની અંદર જાહેરાત બહાર પડી હતી. તો પેલો સ્ટેટમેન્ટ જોઈએ આપણે. વેન ડીડ ધ ફર્સ્ટ ન્યૂઝપેપર એડવર્ટાઇઝમેન્ટ અપિયર? ક્યારે પડી હતી? કે તો એનો પહેલા વિધાનનો જવાબ છે, એટલા માટે આ લાગુ પડે છે. ત્યાર પછી જોઈએ આપણે બીજા પ્રશ્ન જોઈએ. બી, હુ ગેવ ધ ફર્સ્ટ એડવર્ટાઇઝમેન્ટ ઇન 1625? 1625ની અંદર કોણે સૌ પ્રથમ એડવર્ટાઇઝમેન્ટ આપી હતી? તો આ લાગુ પડતું નથી. કોણે આપી હતી એ તો કંઈ જોવામાં નથી, એટલે બી વિધાન લાગુ પડતું નથી. ત્યાર પછી જોઈએ, વેર ડીડ એડવર્ટાઇઝમેન્ટ અપિયર ઇન ધ લંડન ન્યૂઝપેપર? લંડન ન્યૂઝપેપરની અંદર સૌ પ્રથમ એડવર્ટાઇઝમેન્ટ ક્યાં બહાર પડી હતી? તો કે બેક પેજ. જો અહીંયા આપેલું છે વિધાનની અંદર બેક પેજ એટલે વેર એટલે ક્યાં, એટલા માટે એ વિધાન લાગુ પડશે. જોઈએ આ 3 વિધાનની અંદર બી લાગુ નથી પડતું, બાકી બધા લાગુ પડે છે. ત્યાર પછી ચોથું જોઈએ આપણે. કિરણ બેદી ઇઝ ધ ફર્સ્ટ વુમન આઈપીએસ ઓફિસર ઓફ ઇન્ડિયા. કિરણ બેદી એ ભારતના સૌ પ્રથમ આઈપીએસ અધિકારી છે. તો જોઈએ આપણે આમાં વિધાન જોઈએ. હુ ઇઝ ધ ફર્સ્ટ વુમન આઈપીએસ ઓફિસર ઓફ ઇન્ડિયા? તો હા, આનો જવાબ આપણે મળે છે. જે જોઈએ તો કિરણ બેદીમાં હુ ઇઝ લાગુ પડશે, પહેલો જવાબ લાગુ પડશે. ત્યાર પછી વોટ ઇઝ ધ કિરણ બેદી? કિરણ બેદી શું હતા? તો કે આઈપીએસ ઓફિસર. બીજો જવાબ લાગુ પડે છે, તો કે હા, એ પણ લાગુ પડે છે. ત્યાર પછી જોઈએ, વેન વોઝ કિરણ બેદી સિલેક્ટેડ એઝ એ આઈપીએસ ઓફિસર? કિરણ બેદી આઈપીએસ ઓફિસર તરીકે ક્યારે પસંદગી પામ્યા હતા? તો એ લાગુ પડતો નથી, તો એ લાગુ નહીં પડે. એના 2 પ્રશ્ન જે છે, પહેલા એ અને બી, એ જવાબ લાગુ પડે છે. ત્યાર પછી જોઈએ 5મું વિધાન. મહાત્મા ગાંધી વોઝ બોર્ન ઇન પોરબંદર ઓન 2 ઓક્ટોબર 1869. મહાત્મા ગાંધીનો જન્મ પોરબંદરમાં 2 ઓક્ટોબર 1869માં થયો હતો. જોઈએ એની અંદર આ બધા કયા પ્રશ્ન જવાબ લાગુ પડે છે તે જોઈએ આપણે. વેન ડીડ મહાત્મા ગાંધી ગો ટુ દિલ્હી? દિલ્હી ક્યારે ગયા હતા એવો કોઈ ઉલ્લેખ નથી, એટલા માટે એ ઓપ્શન લાગુ પડશે નહીં. ત્યાર પછી જોઈએ, વેર વોઝ મહાત્મા ગાંધી બોર્ન? મહાત્મા ગાંધીનો જન્મ ક્યાં થયો હતો? યસ, પોરબંદરની અંદર. તો બીજો જવાબ લાગુ પડશે, બી લાગુ પડશે. ત્યાર પછી જોઈએ, વોટ ઇઝ ધ બર્થ ડેટ ઓફ મહાત્મા ગાંધી? મહાત્મા ગાંધીની જન્મ તારીખ કઈ છે? તો એની અંદર જોઈએ 2 ઓક્ટોબર 1869. હા, સી ઓપ્શન લાગુ પડે છે. વાલા વિદ્યાર્થી મિત્રો, આપણે અહીંયા 2 એક્ટિવિટી જોઈ છે. એક્ટિવિટી 1 અને 2A એવી 2 એક્ટિવિટી જોઈ છે. હવે આગળનો વિડીયો આપણે બીજી એક્ટિવિટી સાથે જોઈશું. તો તમને આ અમારો વિડીયો પસંદ આવે તો દરેક વિદ્યાર્થીને નમ્ર વિનંતી, લાઈક કરો, શેર કરો અને આનો લાભ બીજા વિદ્યાર્થીઓ પણ લઈ શકે એવો અમારો પ્રયાસ છે. અસ્તુ
અસ્તુ. જય હિન્દ, જય ભારત.